સુરતમાં સોશિયલ મીડિયા અને એઆઈ એપ્લિકેશનનો ગેરઉપયોગ કરી ચોરીના વાહનોનું વેચાણ કરતી ગેંગનો લિંબાયત પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ચોરીની બાઇકો માટે ડુપ્લિકેટ આરસી અને નકલી દસ્તાવેજો તૈયાર કરી તેને કાયદેસર વાહન તરીકે વેચતા હતા. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ 12 ચોરીના વાહનો કબજે કર્યા છે. સુરતના લિંબાયત પોલીસની ટીમે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા અને એઆઈ એપ્લિકેશનની મદદથી ચોરીના વાહનોની ડુપ્લિકેટ આરસી તૈયાર કરતા હતા. ત્યારબાદ નકલી દસ્તાવેજોના આધારે ચોરીના વાહનોને કાયદેસર વાહન તરીકે રજૂ કરી ગ્રાહકોને વેચાણ કરવામાં આવતું. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 12 ચોરીના વાહનો કબજે કર્યા છે. પોલીસની કાર્યવાહીથી લિંબાયત, ગોડાદરા, સારોલી, પૂણા અને ઉધના વિસ્તારમાં નોંધાયેલા કુલ 12 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ₹4.95 લાખની કિંમતના વાહનો ઉપરાંત 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. કબજે કરેલા વાહનોમાં યામાહા, હોન્ડા, સુઝુકી, હીરો અને ટીવીએસ સહિતની વિવિધ કંપનીની બાઇકોનો સમાવેશ થાય છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જૂનું વાહન ખરીદતા પહેલા વાહનની આરસી, માલિકી અને આરટીઓની વિગતોની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી ડીડી ચૌહાણ અને એમની જે ટીમ છે જેમાં હેડ કોન્સ્ટેબલ છે વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે અનિરુદ્ધસિંહ પ્રહલાદભાઈ, એ બંનેને બાતમી મળી હતી કે નીલગિરી સર્કલથી લઈ અને મીઠી ખાડી બાજુ જે આવતો રસ્તો છે ત્યાં 2 વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યા છે અને જેનું નામ છે મોઇન સુલતાન શેખ, જેની ઉંમર 28 વર્ષ છે. બીજો છે એની સાથેનો સોએબ શેખ, ગલી નંબર 5, આઝાદ ચોક, મીઠી ખાડી, બંનેના તેના જ રહેવાસી છે, જેની ઉંમર 22 વર્ષ છે. આ બંને જે બાઇક લઈને આવે છે એ ચોરીનું બાઇક છે એવી હકીકત મળતા ટીમે આખું એને વેરીફાઈ કર્યું. ઇગુજ કોસ્ટમાં વેરીફાઈ કરતાં ખબર પડી કે જે આખું વ્હીકલ છે એની જે ડિટેલ છે એ ડિટેલ નાખતા ખબર પડી કે એ લિંબાયત સલાબતપુરા પોલીસ સ્ટેશનનું છે અને ચોરીની બાઇક આ છે. એની આગળ ડિટેલ કાઢી અને ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે જ્યાં મેઇન આરોપી છે મેઇન સુલતાન શેખ અને સોએબ શેખ અલી, જેઓ છેલ્લા 6 મહિનાથી આ રીતે ચોરીની બાઇકો લાવતા હતા, જેનું ગૂગલ એપમાંથી અને જે બીજી ફ્રી એપ્લિકેશન્સ આવે છે નેટ ઉપર એમાંથી ડિટેલ લેતા હતા કે એના માલિક કોણ છે, એનજી ચેસિસ નંબર શું છે, એની બીજી ડિટેલ શું છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, એ મેળવી અને એઆઈની મદદથી ChatGPTમાંથી બીજી એપ્લિકેશન્સનો યુઝ કરી અને એક નવી જ આરસી બુક બનાવતા હતા, જેમાં નવા જ એના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટર નંબર બધું નાખી અને ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભું કરી નવી આરસી બુક ઊભું કરી અને આ રીતે એ લોકોએ ગુનો આચર્યો છે. જેમાં જેટલું અમારું ઇન્ટ્રોગેશન થયું છે એમાં અમારી પાસે 11 જેટલી બાઇકો અમે લોકોએ રિકવર કરી છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના 3 બાઇક એ લોકોએ ચોરી કર્યા છે, ગોડાદરાના 4 બાઇક ચોરી કર્યા છે, સારોલીના 3 છે, પૂણા પોલીસ સ્ટેશનનો 1 છે અને ઉધનાના એક બાઇક ચોરી કરી છે. એમ કરીને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 11 બાઇક ચોરી કરી છે. ચોરી કરી આ રીતે એઆઈ જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી આરસી બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25 થી 30 હજાર રૂપિયામાં, અને ફરી પાછું ક્યારે ગીરો આપેલી બાઇક છે એને ક્યારે લેવા ન જવી, એ રીતની એમો આચરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે. ઉંમર 22 અને 28 છે, જેઓનું ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારી પાસે હજી ચેક કરતાં કોઈ મળી આવ્યું નથી, પરંતુ હજી અમારું ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે અગાઉ એ લોકોએ આ પ્રકારના કોઈ ગુના આચર્યા છે કે નહીં. એ લોકો જેને જરૂરિયાત, પોતે મજૂરી કરે છે, એ લોકોનું એવું કોઈ હાયર એજ્યુકેશન નથી અને જેને જરૂરિયાત હોય, આજુબાજુના વિસ્તારમાં હોય અથવા તો પોતાના ઓળખીતા હોય અને એમને ગીરોમાં આ રીતે બાઇક આપતા હતા અને 25-30 હજારમાં કોઈ પણ વ્યક્તિ બાઇક ગીરોમાં આપે છે અને પાછળથી પૂછવા નથી આવતું તો ક્યારેય કોઈ વ્યક્તિ એને પાછું આપતું પણ નથી અને આ લોકો પણ એને પાછું લેવા માટે જતા નહોતા. અત્યાર પૂરતા અમારી પાસે જે આખી ઘટના સામે આવી છે અને આટલી 11 બાઇક ચોરી ડિટેક્ટ કરી છે, એમાં 2 જ વ્યક્તિ સામે છે. હજી અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે, જો બીજા નવા વ્યક્તિ એમાં ઇન્વોલ્વ છે તો તપાસ ચાલુ છે અને અમે એ લોકોને પણ એરેસ્ટ કરીશું.